नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। धोरण 11 संस्कृत विषय में 18मो पाठ किम नाम व्यक्तित्व में। किम नाम व्यक्तित्व में जे प्रश्न अहींया है, जे पाठनु शीर्षक आपेलू है, तो एना परथी आपणे समजवानुं छे के आपणुं व्यक्तित्व शुं छे। व्यक्तित्व एटले शुं? खरेखर आ व्यक्तित्व शुं छे एनी ज विशेनी समज घणा बधा माणसोने नथी। पोतानुं व्यक्तित्व विकसाववा माटे घणा बधा प्रयत्नो करे छे, पण खोटा प्रयत्नो छे। साचा प्रयत्नो महापुरुषोने प्रकृति सिद्ध होय छे। केम के स्वभाव जे छे घणा बधा एवा महापुरुषो बनी गया जे पहलेथी ज घणा बधा बाळपणमां ज 8 वर्षनी उंमर, 10 वर्षनी उंमर, 20 वर्षनी उंमरमां तो महान विद्वान ए कहेवाता होय छे। एवा घणा બધા પ્રસંગો આપણે જોયેલા છે। પણ આપણે એવા મહાપુરુષોની જેમ આપણે ન બની શકીએ, પણ એક મહાન વ્યક્તિ તરીકે કે માત્ર એમના જે ગુણો હતા એમાંથી કંઈક આપણે શીખીએ, કંઈક આપણું વ્યક્તિત્વ સારું બને, એવો આપણે હંમેશા પ્રયત્ન કરવાનો છે। એવી પ્રેરણા અહીંયા આ પાઠમાં આપવામાં આવેલી છે કે મહાપુરુષ કઈ રીતે બની શકાય, મહાન આત્મા કઈ રીતે બની શકાય। અને મહાત્મા બનવા માટે અમુક ઘણા બધા એવા પુસ્તકો છે। કૌટિલ્ય અર્થશાસ્ત્ર, મેં તમને પહેલાં કહ્યું કૌટિલ્ય અર્થશાસ્ત્ર, એ સિવાય ભગવાન કૃષ્ણ દ્વારા જે ગવાયેલી એટલે કે ભગવદ્ ગીતા, આવા અમુક અમુક જે ગ્રંથો જે છે હિન્દુ ધર્મ માટે, અનેક ધર્મો માટે, કે જેમાંથી મહાપુરુષોના ગુણોને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। એક સમય ગમે તેવો આવે, સારો હોય ખરાબ હોય, તો દરેક સમયમાં આપણે તટસ્થ ઊભા રહી શકીએ, અડગ રહી શકીએ। એના માટે આવા અમુક ગ્રંથમાંથી વિચારો આપણે લેવા જોઈએ। ખાલી માત્ર એકવાર જોઈએ છીએ અને એક કાનથી સાંભળેલા હોય ને બીજા કાનથી બહાર કાઢી મૂકે છે। ઘણા બધા વ્યક્તિઓ હોય છે, ઘણી બધી કથાઓનું શ્રવણ કરતા એ કરે છે, સાંભળે છે। ઘણા બધા સુવિચારો અત્યારે જોઈએ તો મોબાઈલનો અત્યારે જે પ્રમાણ વધી ગયું છે, ઘણા બધા દરરોજના સુવિચારો આવતા હોય, સારા સારા વિચારો આવતા હોય છે। પણ એ વિચારો માત્ર આપણે જોઈએ છીએ, ડિલીટ કરી નાખીએ છીએ, પણ એ વિચારો કાયમી આપણી પાસે એટલે સ્થાયી બની જાય એવો પ્રયત્ન કરાય। બધા સારા વિચારો ન પ્રયત્ન આપણે કરીએ તો એકાદ દરરોજનો એક સારો વિચાર આપણે લઈએ એમાંથી, તો જીવનમાં એક આપણે સારું કામ કરી શકીએ। સારા વિચારોથી આપણી વાણી પણ ત્યાં સરસ, ત્યાં સુંદર વાણી થાય, સત્યનિષ્ઠ વાણી, હંમેશા સત્યના માર્ગે રહીએ। આ બધા પ્રયત્નો ધીમે ધીમે આપણે કરીએ તો બધામાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ। એક સમય આપણે મહાન આત્મા પણ બની શકીએ છીએ। ચલો હવે આ પાઠમાં જે સૌપ્રથમ છે શરૂઆત કરી હતી આપણે, પ્રસ્તાવના મેં તમને સમજાવી હતી એ પ્રમાણે ભર્તૃહરિ તો અનેક છે, એમાં આપણે વૈરાગી જે થઈ ગયા, જેમણે 3 શતકો લખેલા છે, નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક। એ 3 શતકો એટલે 100 શ્લોકના જે 3 શતકો, એમાંથી નીતિ શતકમાંથી અહીંયા જે આપણા પાઠમાં દ્રુત વિલંબિત છંદમાં રચાયેલો જે શ્લોક આપેલો છે એમાં 6 પ્રસંગોનું વર્ણન થયેલું છે અને એ આજે આપણે સમજવાનું છે। સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકા સમજી ગયા કે વ્યક્તિત્વ શું છે એ કોઈ માણસને ખબર નથી। દરેક પોતપોતાની રીતે પ્રયત્ન કરે છે અને બધાનું વ્યક્તિત્વ એક સરખું ના જ હોય ને। માનવનું દરેકનું વ્યક્તિત્વનું સ્વરૂપ તો દરેકનું જુદું જ હોય છે। તો સાચું વ્યક્તિત્વ શું છે એને સમજવા માટે હવે આપણે આગળ શ્લોક સમજવાનો છે, એટલે અનુવાદ માટે પણ ધ્યાન આપજો। અને પહેલો ફકરાનો અનુવાદ મેં તમને જે સમજાવીને લખાયું છે અને તમે લખીને તૈયાર પણ કરી દીધું હશે। તો હવે આગળ નીતિ શતકમાંથી લીધેલો શ્લોક વિશે અભ્યાસ કરીએ। સંસ્કૃત સાહિત્યે ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધેન કવિરત્નેન નીતિ શતકમ, વૈરાગ્ય શતકમ, શૃંગાર શતકમ ચ ઇતિ શતકત્રયમ વિરચિતમ अस्ति। तत्र नीतिशतके एकः सुप्रसिद्ध श्लोक वर्तते। संस्कृत साहित्यમાં ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધ એવા કવિરત્નેન એટલે કે શ્રેષ્ઠ કવિએ નીતિ શતકમ, વૈરાગ્ય શતકમ, શૃંગાર શતકમ ચ ઇતિ, ચ એટલે અને શૃંગાર શતક, ઇતિ એટલે એમ, શતકત્રયમ, શતક એટલે કે જે 100 શ્લોકો આપેલા છે તેવા એવા 3 શતકો એટલે 300 શ્લોકવાળા 3 ગ્રંથો, 3 શતકો વિરચિતમ અસ્તિ એટલે રચ્યા છે। હાલમાં છે આ 3 ગ્રંથો વાંચવા જેવા છે। એકવાર સમય મળે તો નીતિ શતક, વૈરાગ્ય શતક
અને શૃંગાર શતક વાંચવા જેવા છે। એમાં ખાસ નીતિ શતક જે છે, નીતિ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એકવાર એ 100 શ્લોકનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે। સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધ કવિ, શ્રેષ્ઠ કવિએ નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો રચ્યા છે। તત્ર નીતિ શતકે, તેમાં નીતિ શતક એટલે નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક, એક સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે છે। તદ્યથા, તે આ પ્રમાણે, તદ્યથા એટલે તે આ પ્રમાણે છે। અથવા બીજા અર્થે લઈએ તો શું કહી શકાય? તે નીચે મુજબ છે, એટલે નીચે આપેલો જે શ્લોક છે એને સમજવાનો છે, તે આ પ્રમાણે છે। હવે શ્લોકનો અનુવાદ આપણે જોઈએ। વિપદી ધૈર્યમ અથા અભ્યુદય ક્ષમા સદસી વાકપટુતા યુદ્ધિ વિક્રમ યશસી ચાભિરુચિ વ્યસનમ શ્રુતો પ્રકૃતિ સિદ્ધમિદમ હિ મહાત્મા નામ। બહુ સરસ ત્યાં વાત કરેલી છે। વિપદી ધૈર્યમ, એક એક શબ્દ પહેલાં આપણે જોઈ લઈએ। વિપદી ધૈર્યમ અથ અભ્યુદયે ક્ષમાહ સદસી વાકપટુતા યુદ્ધિ વિક્રમ યશસી ચ અભિરુચિ, સંધિ ત્યાં અલગ પડશે, યશસી ચ અભિરુચિ વ્યસનમ શ્રુતો પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મા નામ। એ જ મહાપુરુષોને સ્વભાવથી સિદ્ધ હોય છે આ બધું। એટલે જે અહીંયા 6 પ્રસંગની વાત કરેલી છે કે જે પ્રસંગમાં જે 6 ગુણો જે અહીંયા આપણને આપેલા છે, અને મહાન કઈ રીતે બની શકાય કે જ્યારે પણ આ 6 પ્રસંગ આવે છે તો કયા 6 પ્રસંગ છે? વિપદી, વિપદી એટલે આફત, આપત્તિ, સંકટ, અભ્યુદય ઉન્નતિ, પ્રગતિ, આપણે આગળ સફળતા પ્રાપ્ત કરીએ છીએ ઉન્નતિમાં, સદસી સભામાં, યુદ્ધિ યુદ્ધમાં, યશસી યશ મેળવવામાં, અને છેલ્લે શબ્દ છે શ્રુતવ એટલે જ્ઞાન પ્રાપ્તિની બાબતમાં, શ્રુતિમાં, સાંભળવાની ટેવ, સાંભળવાની બાબતમાં। તો દરેક પ્રસંગમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું કે આફત આવે ત્યારે રડવા બેસવું નહીં। આફત આવે ત્યારે શું કરવાનું છે? ધૈર્યમ, ધીરજ, ધૈર્યમ એટલે ધીરજ, ધીરજ પર આપણે અડગ રહીએ છીએ, ચલિત ન થવું। ગમે તેવો આફત આવે, ગમે તેવી આપત્તિ આવે, જો આપણે ચલિત થઈ જઈએ છીએ, ધર્મનો પહેલો રસ્તો આપણને આ સમજાયો હતો। ધર્મના 10 લક્ષણોમાં પહેલું આપણને આ ધૃતિ એટલે ધીરજ, કે જે માણસ એને ધારણ કરે છે, સમજદાર માણસ એને ધારણ કરે છે, તો ધર્મના પહેલાં જ આ પગથિયાથી આગળ જઈ શકે। કેમ કે ધીરજ રાખવી બહુ જરૂરી છે। આપણે ઘણી વખત ત્યાં એ કોઈ પણ આફતનો સમય આવે ને કોઈ સંકટનો સમય આફત આવી બેસે એટલે આપણે બીજા ઉપર ક્રોધિત થઈએ છીએ, બીજા ઉપર ક્રોધ કરીએ છીએ અને ઉતાવળમાં અનેક પગલાં ભરી લઈએ છીએ, પછી કોઈનું કંઈ જોતાય નથી। પણ નહીં, આફતનો સમય આવે ત્યારે ધીરજ રાખવી, ધીરજથી હંમેશા આપણે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ। ઉતાવળ ન કરવી, ઉતાવળ કરીએ તો વધારે એ કામ બગડે છે। આફતનો સમય દરેકને આવે છે, દરેકને સંકટનો સમય આવે છે। મહાભારતમાં એમ કહેવાય કે પાંડવોના ઉપર તો અનેક આફત આવી છે, શું હાર માની છે એમને? એમને ઘણી વખત, એક વખત નહીં, દુર્યોધને તો વારંવાર એમ જ્યારે નાના હતા ત્યારથી હેરાન કરતો ગયો છે। દરેક વખત કંઈક ને કંઈક એમના ઉપર સંકટ આવેલું જ હોય। ભીમને ત્યાં એ સમુદ્રમાં નાખી દીધો, પહેલું આ સંકટ પાછો આવી ગયો, પછી ત્યાં લાક્ષા ગૃહોને ત્યાં સળગાવવાનો પ્રયત્ન કરેલો, એમાંથી એ બચી ગયેલા, પાછા આવે છે, પાછું ત્યાં રાજ્ય પડાવી લીધું અને વનમાં મોકલી દીધા। અનેક સંકટો આવવા છતાંય હાર નથી માની, અંત સમય સુધી સત્યના માર્ગે, ધર્મના માર્ગે રહ્યા છે, ધીરજને રાખી છે, ધીરજ રાખી છે એટલે તો એમનો વિજય થયો છે। આફત આવે એટલે એ સમયે આપણને પરિણામ ન મળે, પણ થોડીક આપણે ધીરજ રાખીએ છીએ તો એમાંથી આપણે બહાર પણ જઈ શકીએ છીએ। તમારી એક વાર્તા આવતી ધોરણ 9માં, ચિત્રગૃહ નામનો કબૂતર,
અને જ્યારે એ બધા ઝાડમાં કબૂતરો ફસાઈ ગયા, પેલા શિકારીએ જે દાણા નાખેલા અને કબૂતરો બેઠા ઉપર, અને જ્યારે એ ઝાડમાં ફસાઈ ગયા, બધા કબૂતરો ફસાઈ ગયા, મોટામાં મોટી આફત આવી ગઈ. અને એ આફતના સમયે બધા એકબીજા કબૂતરો અંદર ત્યાં ઝઘડવા લાગ્યા કે જેના કહેવાથી બધા બેઠા હતા, જેના કહેવાથી એ બધા ફસાઈ ગયેલા હતા, અને મોટી જે આફત આવી એટલે બધા એના ઉપર આરોપ નાખે છે, બધા એના ઉપર ત્યાં એ બધા ઝઘડે છે. પણ પકડાઈ ગયા, ઝાડમાંથી પકડાઈ ગયા, તો હવે એ આફતમાંથી શું કરવું જોઈએ? ઝઘડવા બેસવું જોઈએ કે આફતમાંથી દૂર થવાનો એક પ્રયત્ન કરવો જોઈએ? ત્યારે એ ચિત્રગુપ્ત નામનો જે એ કબૂતરનો રાજા છે એ સમજાવે છે કે ધીરજ રાખો અને કંઈક વિચારો કે આપણે આફતમાંથી કઈ રીતે દૂર થઈ શકીએ છીએ. જે થયું તે, પણ ધીરજ ધરીને હંમેશા આગળ વિચારવું જોઈએ કે હવે આફત કઈ રીતે દૂર થાય, ખોટી ઉતાવળ ન કરવી જોઈએ. તો આ મહાપુરુષનું પહેલો પ્રસંગ. દરેકના જીવનમાં આફત આવે ને આવે, પણ દરેકની સાથે દરેકને એવું નહીં કે મારા પર આજે આફત આવી એટલે બધા પર આફત આવે. અને અત્યારે તો વિદ્યાર્થીઓ પર મોટી આફત આવી છે, અભ્યાસ બગડે છે. તો શું અભ્યાસને છોડી દેવો? નહીં, ધીરજ રાખવાની છે. જે અભ્યાસ આપણે અત્યારે ઓનલાઈન શિક્ષણ દ્વારા જે પ્રાપ્ત કરીએ છીએ, તો એનાથી પણ આપણે શિક્ષણ અત્યારે મેળવી લેવાનું છે. સુખ દુઃખ તો આવ્યા કરે, આફતનો સમય આવ્યો છે તો હારી નથી બેસવાનું. અત્યારે એ રીતે આપણે મોબાઈલથી જે ઓનલાઈન શિક્ષણથી જે આપણે અભ્યાસ કરવાનો છે, આગળ જતાં કંઈક દિવસો સારા પણ આપણા માટે હશે. ચલો આગળ જોઈએ. અભ્યુદય ક્ષમાહ, ઉન્નતિમાં ક્ષમાભાવ હોવો જોઈએ. આપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમાભાવ. ઉન્નતિના સમયમાં પ્રગતિમાં હોય એટલે કે આપણે સુખમાં હોય ત્યારે બહુ ઉછળી ન જવું, છલકાઈ ન જવું, ત્યારે પણ ક્ષમાભાવ. એટલે કહેવાનો અર્થ આ બે એવા ગુણો છે, બે પ્રસંગો કે આફત આવે કે પછી કોઈ સારો પ્રસંગ હોય, બંનેમાં સુખ અને દુઃખને સમાન રાખો. પ્રગતિમાં હોય તો બહુ છલકાઈ ન જવું, ઉછળી ન પડવું. દરેકની સાથે ક્ષમાભાવ રાખો. આપણી પાસે આજે દિવસ સારો છે તો બીજાને આપણે મદદ કરો. આફતનો સમય આવે તો બધા આપણને મદદ કરશે. એક મને વાત યાદ આવે છે કે જ્યારે ઉન્નતિના સમયમાં, પ્રગતિના સમયમાં એક ગરીબ ઘર છે, એક અમીર ઘર છે, પડોશી છે બંને, અને પડોશીમાં ધર્મ ભાવથી એકબીજાની વસ્તુ ત્યાં લેવડ દેવડ થતી હોય, ઉછીની લેતા હોય ને એકબીજાની પાસે. એટલે એ પ્રમાણે પેલો ગરીબ ઘરના વ્યક્તિ અમીર ઘરના ઘરમાં ત્યાં જાય છે. અમીર ઘરના પેલા બહેન પાસે ખાંડ લે છે, ઓછીની ખાંડ લઈ જાય છે. અને ખાંડ જ્યારે એ લઈ ગયા એ પછી અમુક બહેનોનો સ્વભાવ હોય એ આપણે જાણીએ છીએ, એમ અમીર ઘરના પેલા બહેન ગરીબ ઘરના બહેનની પાસે મીઠું લેવા જાય છે, નમક. અને એ નમક જ્યારે લઈને આવે ત્યારે પેલા અમીર ઘરમાં એનો પતિ, એ બહેનને ત્યાં એ પતિ ત્યાં કહે છે કે આવું શા માટે? એમ કેમ આપણા ઘરમાં મીઠું નથી? તો તું પેલા ગરીબના ઘરે તું મીઠું લેવા ગઈ? ઘરમાં હોવા છતાં તો ત્યાં મીઠું ત્યાં ખાંડ લઈ ગઈ એટલે તું મીઠું લેવા ગઈ? તો કે ના, નમક મીઠું છે ને એની કોઈ કિંમત નથી એટલી બધી. અને ગરીબનું ઘર ગમે તેવું ગરીબ હોય, ગરીબના ઘરે મીઠું તો હોય જ. મારે ત્યાં છે, મને ખબર છે, પણ હું એટલા માટે લેવા ગઈ હતી કે એ મીઠું એની કોઈ કિંમત નથી, પણ જ્યારે મીઠું લેવા ગઈ એટલે એ એવું નહીં વિચારે, પણ મનમાં એને એ વિચાર આવશે કે એ અમીર નથી, અમે ગરીબે નથી. એ અમીરને પણ ક્યારેક અમારા ગરીબની જરૂર પડે છે, તો એ બીજી વાર વસ્તુ લેવામાં અચકાશે નહીં. જો આ પ્રસંગ શું કહેવા માગે છે કે ઉન્નતિના સમયમાં પણ જ્યારે પણ પ્રગતિ થાય ત્યારે પછી આવા ગરીબ છે અહંકારથી, ઘમંડથી, પણ એક સમય આપણો એવો આવે ને ત્યારે આપણે રડવા બેસવું પડે. પણ નહીં, દરેક સમયને સમાન રાખો. ઉન્નતિમાં ક્ષમાભાવ રાખો. પ્રગતિમાં હંમેશા જ્યારે પણ આપણે આગળ વધીએ ત્યારે કોઈ ઘમંડ ના આવી જાય, અભિમાન ના આવી જાય. દરેકની સાથે ક્ષમાભાવથી આપણું વર્તન હોવું જોઈએ. પ્રસંગ તો દરેકના જીવનમાં દરેક આવવાના જ છે. ચલો હવે આગળ જોઈએ. સદસ્ય વાકપટુતા યુદ્ધિ વિક્રમ. સદસ્ય એટલે સભામાં, વાકપટુતા સભામાં બધાનો મત એક થાઓ. આવો શ્લોક આપણે આગળ સમજી ગયા છે. બધા એક મનવાળા થાઓ, સભામાં બધાનો મત એક થાઓ. અને એ સભામાં વાકપટુતા, વાક એટલે વાણી, પટુતા એટલે ચતુરાઈ, વાણીનું ચાતુર્ય.
સભામાં વાણીનું ચાતુર્ય હોવું જોઈએ. સભામાં જ્યારે આપણે બધા લોકો હાજર હોય અને સંભાષણ વખતે ન્યાય પણ ઘણી રીતે આપણને ઉપયોગી બને છે. ક્યાંક ને ક્યાંક એવા ઉદાહરણો ઇતિહાસના આપણે આપીએ એ પણ ઉપયોગી બને છે. અને એના જીવનમાં એક નવો વળાંક આપવા માટે, કંઈક ઉપદેશ આપવા માટે વાણીનું ચાતુર્ય હોવું જોઈએ. અને એના માટે સત્યનિષ્ઠ, સત્યના માર્ગે રહેવું જોઈએ. ખોટા માર્ગે જઈને તમે બોલો એ નકામું છે. ઘણા બધા આપણે રાજનેતાઓ જોયા હશે, એમનું વાણીનું ચાતુર્ય કેવું હોય છે? ખોટા માર્ગે ખોટું જ બોલતા હોય છે. એ લાંબા સમય સુધી એ મહાપુરુષમાંની ગણતરી ના થાય. જે બોલે છે એ કરી બતાવે છે. અને વાણીનું ચાતુર્ય એવું હોવું જોઈએ કે દરેક જ્ઞાતિના દરેક માનવ એક સમાન છે. એક જ કુટુંબના બધા જ પરિવારના, આપણે ભલે કોઈ ગમે તે જ્ઞાતિના હોય, બધા માનવ એક સમાન છે. કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, બધા સમાન છે. અને દરેક માનવને ધ્યાનમાં રાખીને જ્યારે એ વાણી બોલે છે, અને એ કોણ બોલી શકે? સારામાં સારી વાણી, સત્ય વાણી માત્ર મહાપુરુષ બોલી શકે. એનું કારણ છે કેમ કે અંદરથી વિચાર જ એવા હોય, કેમ કે એના વિચાર હંમેશા બીજાનું ભલું કરવાના જ હોય. એ કોઈનું ખરાબ વિચારે જ નહીં. એટલે અંદરથી જેવો વિચાર હોય, જેવા વિચાર એવી વાણી હોય. અને જે વાણી હોય એવું જ એનું કર્મ હોય. આપણે જ્યારે જે પણ બોલીએ છીએ તો વિચાર અંદરથી જેવા વિચાર હોય, ઘણી વખત આપણે કોઈના વિશે ખરાબ બોલીએ કેમ કે અંદરથી વિચાર જ એવો થતો હોય, એટલે બીજાનું આપણે ખરાબ જ બોલવાના છીએ. પણ સારો જ વિચાર અંદરથી થતો હોય તો પછી આપણે બીજાનું સારું જ બોલવાના છીએ. સભામાં વાણીનું ચાતુર્ય હોવું જોઈએ. સત્ય વાણી, સાચી વાણી હોવી જોઈએ. બધા એક મતવાળા આપણે થઈએ, બધાને એક કરીએ, સાચો એક સંદેશ આપીએ, સાચો એવો એક ઉપદેશ આપીએ અને લોકોને સાચા માર્ગે લઈ જવાનો પ્રયત્ન કરીએ. એવું સભામાં વાણીનું ચાતુર્ય હોવું જોઈએ. યુદ્ધિ વિક્રમ, યુદ્ધમાં પરાક્રમ. એટલે આપણે યુદ્ધ કરવા નથી જવાનું. મહાભારત જેવા યુદ્ધ થવાના નથી ને આપણે યુદ્ધ કરવા નથી જવાનું ક્યાંય. પાછું શેરીમાં ઝઘડો કરવા નીકળી જાય, જુઓ મારું પરાક્રમ. એવા પરાક્રમ નહીં. અન્યાય થતો હોય એની સામે લડો. અન્યાય સહન ન કરો. ખોટું થાય છે, ખોટા માર્ગે કોઈ ત્યાં એ માણસ આપણને દોરી જાય છે. વેન જેવા વ્યક્તિઓ હોય તો એની સામે લડવું પડે. દુષ્ટ વ્યક્તિઓ હોય તો એની સામે લડવું પડે. દુર્યોધન જેવા દુષ્ટ હોય તો એની સામે લડવું જ જોઈએ. એટલે આવી વાત જે છે, એટલે યુદ્ધમાં પરાક્રમ. પછી એને અન્યાય સહન ના કરી લેવાય. એને સામે એને ખબર પડવી જોઈએ કે આપણે પણ કહેવાય છે. એટલે માત્ર ખાલી ત્યાં આપણે ડરપોક નથી, આપણે ડરી જવાનું નથી, પણ આવા દુષ્ટ લોકોને હણવા માટે, દુષ્ટ લોકોને સજા આપવા માટે આપણે હંમેશા એની સામે લડવાનું છે. યુદ્ધમાં પરાક્રમ. પાંડવોનું સૈન્ય બહુ ઓછું છે. મારે તો વારંવાર મહાભારતની જ વાત કરવી પડશે, કેમ કે એક પક્ષ ખોટો હતો અને એક સાચો પક્ષ હતો. પાંડવો પર અનેક સંકટોએ આવેલા છે અને પ્રગતિના સમયમાં ઘણી વખત ત્યાં એ દરેકની સદક સમાભાવે રાખેલો છે. અને એ જ પ્રમાણે જે કહીએ કે જે યુદ્ધમાં પરાક્રમ, ખોટો અન્યાય થતો હોય, ધર્મનો નાશ થતો હોય તો પછી એ અધર્મી માણસોને નાશ કરવો જ પડે. એટલે એવા યુદ્ધમાં પરાક્રમ દેખાડવાનું હોય છે. યશસી ચ અભિરુચિ. યશ મેળવવાની બાબતમાં, કીર્તિ, નામના યશ મેળવવાની બાબતમાં અભિરુચિ, લગાવ હોવો જોઈએ, પ્રેમ. યશ મેળવવો તો યશ મેળવવો, કીર્તિ જે આપણે પ્રાપ્ત કરીએ છીએ, કેમ કે યશ અને કીર્તિ જે છે ને એ તો કાયમ માટે જીવે છે. આજે આપણે ભલે કર્ણ પેલો ત્યાં ખોટા પક્ષમાં હતો, પણ દાનેશ્વરી કર્ણને આજે યાદ કરીએ છીએ. એનો યશ કાયમ માટે ટકી રહ્યો છે. પાંડવોને યાદ કરીએ છીએ, રામને, આવા બધા જેનો યશ. એ સિવાય આપણે આધુનિક યુગમાં કે જે પ્રમાણે આપણો દેશ આઝાદ થયો એમાં જેનો પણ મહત્ત્વનો ફાળો છે એવા મહાપુરુષો કે જે હિન્દુ ધર્મને જાગૃત કર્યા, સાચું જ્ઞાન આપવામાં આવ્યો. મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી જેવા અનેક મહાન પુરુષોના આપણે જોઈ શકીએ છીએ. આ બધા અન્યાયની સામે ત્યાં એ લડ્યા છે, અડગ રહ્યા છે, હાર નથી માની. ત્યારે તો આપણો દેશ આઝાદ થયો છે. સભામાં વાણીનું ચાતુર્ય, દરેકને ત્યાં એ દેશ વિશેની સમજણ, દરેકને ત્યાં ઉત્સાહ વધારવા માટેનું કાર્ય. યુદ્ધમાં પરાક્રમ પણ દેખાડ્યું છે કે જ્યાં એ ખોટું થઈ રહ્યું હતું એની સામે ત્યાં અડગ રહ્યા છે, સ્થિર રહ્યા છે અને એને હરાયા છે. એટલે ત્યાં યશ મેળવવાની બાબતમાં અભિરુચિ, લગાવ હતો એમને, અને એમનો યશ કાયમ માટે ત્યાં ટકી રહ્યો છે.
આજે પણ આપણે બધા જ એમને યાદ કરીએ છીએ. યસ, એમની કીર્તિ હજુ પણ જીવે છે. વ્યસનમ શ્રુતૌ. શ્રુતૌ, શ્રુતિ એટલે કે જ્ઞાન, સાંભળવાનું જ્ઞાન, સાંભળવું અથવા જ્ઞાનની બાબતમાં, જ્ઞાન પ્રાપ્તિ કરવાની બાબતમાં શું હોવું જોઈએ? વ્યસનમ, વ્યસન હોવું જોઈએ, આદત હોવી જોઈએ, ટેવ હોવી જોઈએ. હંમેશા જ્ઞાન પ્રાપ્તિની બાબતમાં ટેવ હોવી જોઈએ, આદત હોવી જોઈએ. અજ્ઞાન પ્રાપ્ત કરવા માટે નહીં, પણ સારું જ્ઞાન પ્રાપ્ત કરવાની ટેવ હોવી જોઈએ. આપણે દરરોજ કંઈક ને કંઈક વિચારો જે પણ લઈએ, સારા વિચારો આપણે ગ્રહણ કરતા હોવા જોઈએ. જ્ઞાન પ્રાપ્તિની બાબતમાં આપણી ટેવ હોવી જોઈએ, આદત હોવી જોઈએ. ક્યારેક આપણે વડીલોની પાસે બેસીએ અને સારું જ્ઞાન પ્રાપ્ત કરીએ, ક્યારેક કોઈ ધાર્મિક માણસની પાસે બેસીને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, સમાજના કોઈ વડીલની પાસે બેસીને સમાજનું ત્યાં એ સાચું જ્ઞાન પ્રાપ્ત કરીએ. કહેવાનો અર્થ કે જ્ઞાન પ્રાપ્તિમાં હંમેશા આપણને લગાવ હોવો જોઈએ, એટલે ટેવ હોવી જોઈએ, એક પ્રકારનું એનું વ્યસન હોવું જોઈએ કે જ્ઞાન આપણે સારામાં સારું પ્રાપ્ત કરી શકીએ. પ્રકૃતિ સિદ્ધમ ઈદમ, આ બધું ઈદમ એટલે આ બધું ખરેખર. પ્રકૃતિ સિદ્ધ, પ્રકૃતિ એટલે કે આ બધું જ ત્યાં એ સ્વભાવ, પ્રકૃતિ એટલે સ્વભાવ, સ્વભાવથી સિદ્ધ. મહાત્મા નામ એટલે મહાપુરુષોને હોય છે. આ બધું ખરેખર મહાપુરુષોને સ્વભાવથી જ સિદ્ધ હોય છે. તો ઘણા બધા જન્મથી જ આવા એવા સંસ્કારો મળેલા હોય છે. જન્મથી જ એ આફતનો સમય હોય તો ધીરજ રાખે, ઉન્નતિનો સમય હોય તો ક્ષમાભાવ રાખે, વાણીનું ચાતુર્ય હંમેશા સભામાં એનું વાણીનું ચાતુર્ય હોય, યુદ્ધ મેદાનમાં એનું પરાક્રમ, અન્યની સામે લડતો રહેતો હોય, યશ મેળવવામાં એને લગાવ હોય, જ્ઞાન પ્રાપ્તિમાં એની ટેવ હોય. આ બધું જન્મથી એને મળેલું હોય, સ્વભાવથી સિદ્ધ હોય છે. પણ ઘણા બધાને કદાચ એને જન્મથી આ બધા ગુણો પ્રસંગ પ્રાપ્ત થયા નથી. તો હવે પછી શું કરવું? શું આપણે મહાપુરુષ ના થઈ શકીએ? આપણે પણ મહાપુરુષ થવા માટે આવા મહાપુરુષોના ગુણોને પ્રાપ્ત કરવા જોઈએ. અને આ બધા પ્રસંગોમાં આ પ્રમાણેની આપણી સ્થિતિ હોય તો આપણે એક મહાન આત્મા, મહાપુરુષ બની શકીએ છીએ. તો આપણે પણ હંમેશા મહાપુરુષ બની શકીએ એના માટે આપણે પ્રયત્ન કરવો. સારા વસ્ત્ર પહેરીને, બાહ્ય દેખાવથી કે કોઈ ધન ભેગું કરવાથી આપણે મહાપુરુષ થવાના નથી, એટલે મહાન વ્યક્તિ થવાના નથી. આપણે સાધુ સંત થઈ જવું છે એવું નથી, ભગવા વસ્તુ ધારણ કરી લેવા એવું નથી, આપણે સંસારમાં રહેવું છે. આપણે વૈરાગ્ય ધારણ નથી કરવો, પણ એમાં રહીને હંમેશા જીવન તો કેવું હોવું જોઈએ? એક મહાપુરુષ જેવું, મહાન વ્યક્તિ બની શકે એવું જીવન હોવું જોઈએ. ચલો ફરીથી એ શ્લોક અને પેલો જે ફકરો હતો એટલે એ સમજી લઈએ અને અનુવાદ લખાઈ દઉં. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠ કવિએ નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો રચ્યા છે. તેમાં નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે. તે આ પ્રમાણે છે: આપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને જ્ઞાન મેળવવાની બાબતમાં વ્યસન. આ બધું મહાપુરુષોને સ્વભાવથી સિદ્ધ હોય છે. ચલો અનુવાદ લખીએ. પહેલા ફકરાનું મેં તમને અનુવાદ લખાયું હતું. હવે બીજો ફકરો અને એના પછી શ્લોકનો અનુવાદ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠ કવિએ નીતિ શતક, વૈરાગ્ય શતક અને નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3
શતકો રચ્યા છે। તેમાં નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે। તે આ પ્રમાણે છે। હવે આ પ્રમાણે છે એટલે કે આપણે નીચે ત્યાં શ્લોકનો અનુવાદ લખશું। આપત્તિમાં અથવા કે આફતમાં, આપત્તિમાં અથવા કે મુશ્કેલીમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા। તમારે જો આ રીતે લખવું હોય, બે રીતે લખવું હોય તો પણ તમે લખી શકો છો, નહીંતર પછી સળંગ લખવાનું છે। 6 પ્રસંગ આવશે। સભામાં વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અથવા કે લગાવ, પ્રેમ, અભિરુચિ, અને સ્તુતિમાં અથવા કે જ્ઞાન મેળવવામાં વ્યસન। જોઈએ અહીંયા આપણે કે જે રીતના 6 પ્રસંગો આપેલા, આપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને જ્ઞાન મેળવવામાં વ્યસન। આ બધું મહાપુરુષોને સ્વભાવથી સિદ્ધ હોય છે। અહીંયા શ્લોકનો અનુવાદ પૂરો થાય છે। પછી આપણે આગળનો ફકરો, હવે જે આગળનો ફકરો જે સમજવાનો, સૌપ્રથમ પહેલાં આપણે પૂર્વ ભૂમિકા સમજી ગયા કે વ્યક્તિત્વ માટે દરેક લોકો શું કરતા હોય, અને વ્યક્તિત્વનો એ જે પ્રશ્ન છે એ દરેકને સમાન ભાવે દરેક સમજી શકે એવો નથી, કેમ કે દરેકનું વ્યક્તિત્વ જુદું છે। પણ જ્યાં સુધી આપણે સાચા વ્યક્તિત્વને નહીં ઓળખી શકીએ ત્યાં સુધી વ્યક્તિત્વના નિર્માણ માટે પ્રયત્ન આપણો શક્ય થશે નહીં। તો હવે એના પ્રયત્ન કરવા માટે આ રીતના 6 પ્રસંગોને ધ્યાનમાં રાખવાના। બસ અહીંયા ભર્તૃહરિ રચિત જે નીતિ શતકમાંથી જે શ્લોક લીધેલો છે એના પર આધારિત હવે આપણે આગળ સમજવાનું છે। આપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, પહેલાં એના વિશે સમજવાનું છે કઈ સ્થિતિમાં, પછી સભામાં અને યુદ્ધમાં, કેમ કે અમુક સમય ત્યાં એ સભામાં કે યુદ્ધમાં એવી સ્થિતિ આવીને ઊભી રહે ત્યારે આપણે શું કરવું, અને યશ મેળવવાની બાબતમાં અને જ્ઞાન મેળવવાની બાબતમાં જે આપણે મનથી વિચાર કરીએ તો ત્યારે શું કરવું। એટલે 3 બાબતો, આમ 6 પ્રસંગ છે પણ 2 પ્રસંગને લઈને 3 ફકરાઓ જે હવે આપેલા છે એને આપણે હવે વિસ્તારથી એ જ પ્રમાણે આપણે સમજવાના છે। અનુવાદ લખાઈ જાય પછી આપણે આગળનો ફકરો જોઈએ। અસ્મિન શ્લોકે કવિના મહાત્મા નામ। હવે આપણે જોઈએ કે જે રીતે પહેલાં આપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમાની જે વાત થઈ એ હવે આ ફકરામાં સમજવાની છે। અસ્મિન શ્લોકે એટલે આ શ્લોકમાં, કવિના, કવિએ એટલે કોને, ભર્તૃહરિએ, મહાત્મા નામ, મહાપુરુષોના અથવા કે મહાત્માઓના, પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમાં, સ્વભાવથી સિદ્ધ એવા, સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણિતમ અસ્તિ, વર્ણન કર્યું છે।
આ શ્લોકમાં એટલે અહીંયા જે વાત કરી પ્રમાણે આ શ્લોકમાં કવિએ મહાત્માઓના સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. તતેવ આગળ જે શબ્દ આપેલો પહેલાં સંધિ જોઈ લઈએ આપણે. તત ચ ઇથમ. તચેથમ એનો અર્થ શું થાય છે? તત ચ ઇથમ. ચ એટલે અને, તત તે, ઇથમ એટલે આ પ્રમાણે, અને તે આ પ્રમાણે અવગંતવ્યમાં સમજવું જોઈએ, જાણવું જોઈએ. અવગંતવ્યમાં તે આ પ્રમાણે જાણવું જોઈએ. આ શ્લોકમાં કવિએ મહાત્માઓના સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે અને તે આ પ્રમાણે સમજવું જોઈએ. જીવને પ્રત્યેકમ જનેન. જીવનમાં પ્રત્યેક માણસે, પ્રત્યેક દરેક માનવે, દરેક વ્યક્તિએ, જીવનમાં દરેક માનવે વિપદ આફતમાં, આપત્તિનો સમય આવે ત્યારે, આપત્તિનો અભ્યુદયસ્ય અને ઉન્નતિનો સાક્ષાત્કાર કરણીય ભવતી. સાક્ષાત્કાર એનો સામનો કરવાનો, કરણીય ભવતી કરવાનો હોય છે. જીવનમાં દરેક માનવે અને જીવનમાં દરેક માનવના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીમાં દરેકને આફત આવવાની ને આવવાની જ, પણ બધાને એક સાથે આવે એવું નક્કી હોતું નથી. કોઈને સુખ હોય, કોઈને દુઃખ હોય, દરેક સમાન નથી હોતા. તો જીવનમાં પ્રત્યેક માનવે આપત્તિનો અને ઉન્નતિનો સામનો કરવાનો હોય છે. તત્ર વિપદી, તેમાં આપત્તિમાં, ધૈર્યમ ધરણીયમ ભવતી. શું કરવાનું છે? ધૈર્યમ ધરણીયમ, ધીરજ ધરવાની છે, ધૈર્ય ધારણ કરવાનું ભવતી હોય છે. હંમેશા આફતના સમયે શું કરવું? તો તેમાં આપત્તિમાં ધૈર્ય ધારણ કરવાનું હોય છે. અભ્યુદયે ચ, અને ઉન્નતિમાં ક્ષમાકરણીયા ભવતી, ક્ષમા કરવાની હોય છે. જો કે મેં આગળ તમને સમજી દીધું વિસ્તારથી. હવે આપણે જે છે ઉપર કહ્યું એ પ્રમાણે અહીંયા સમજીએ કે દરેક માનવના જીવનમાં આફત આવે કે ઉન્નતિ આવે, જો આફતનો સમય આવે તો ધીરજને ધારણ કરવાની છે, અને ઉન્નતિનો સમય આવે, એ પ્રસંગ આવીને ઊભો રહે તો આપણે ક્ષમાભાવ રાખવાનો છે. આ શ્લોકમાં આપણને આ સમજાવ્યું છે. હવે બીજા બે પ્રસંગ વિશે પાછો આગળનો ફકરો, પછી બીજા બે ફકરા, એમ 3 ફકરાઓ સમજાયા છે અને છેલ્લે ઉપસહાર આપેલો છે કે આ પ્રમાણે આપણે બધા મહાપુરુષો બનીએ. ચલો આ ફકરાનો અનુવાદ લખી દઈએ. આ શ્લોકમાં કવિએ મહાત્માઓના સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું, મહાત્માઓના સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. અને તે આ પ્રમાણે, અને તે આ પ્રમાણે સમજવું જોઈએ. તે આ પ્રમાણે સમજવું જોઈએ. જીવનમાં દરેક માનવે આપત્તિનો અને ઉન્નતિનો સામનો કરવાનો હોય છે. તેમાં આપત્તિમાં
ધૈર્ય, આપત્તિમાં ધૈર્ય ધારણ કરવાનું હોય છે અને ઉન્નતિમાં ક્ષમા રાખવાની ધરણ્યમ ભવતી ધારણ કરવાનું હોય છે ચ અને ક્ષમા કરણીય ઉન્નતિમાં ક્ષમા કરવાની હોય છે। પછી આપણે આગળનો ફકરો। હવે અહીંયા જે વાત કરીએ એ પ્રમાણે આજે મેં તમને જે સમજાયું, સૌપ્રથમ પૂર્વ ભૂમિકા આપણે સમજી ગયા, પછી સુપ્રસિદ્ધ એવા શ્રેષ્ઠ કવિ ભર્તૃહરિ નામના જે કવિ કે જેમણે 3 શતકો લખેલા છે એ યાદ રાખવાના છે। 3 શતકમાંથી નીતિ શતકમાંથી અહીંયા જે શ્લોક લીધેલો છે જેમાં 6 પ્રસંગો અને જે પણ સ્થિતિ હોય ત્યારે આપણે કઈ રીતનું ત્યાં રહેવાનું છે। આ બધું મહાપુરુષોને તો સ્વભાવે સિદ્ધ હોય જ છે, પણ આપણે શું કરશું તો એ સમય એટલે કે જીવનમાં દરેક માનવે આપત્તિ હોય, આફત મુશ્કેલી હોય કે સારો પ્રસંગ ખરાબ કે સારો જે પણ હોય, સુખ દુઃખમાં આપણે સમાન ભાવે રહેવાનું છે। તો આપત્તિના સમયમાં આપણે ધૈર્ય ધીરજ રાખવાની, ઉન્નતિમાં ક્ષમા ભાવ રાખવાનો છે। તો આજે મેં તમને જે સમજાવ્યું પ્રમાણે પાકી નોટબુકમાં તમે અનુવાદ લખી દો, એના પછી શબ્દાર્થો એકવાર તમે વાંચી લીધા છે એટલે દરેક શબ્દ જો કે આમાં સહેલા આપેલા છે, તૈયાર પણ થઈ જાય એવું છે। પણ આજે જે શ્લોક સમજાયો છે એકદમ સરળ છે, સહેલો છે, પણ જીવનમાં આપણે એક મહાપુરુષ બનવા માટેનો એક સારામાં સારો ઉપદેશ આપવાના હેતુથી જે શ્લોક આપેલો છે એને સમજવાનો છે, અભ્યાસ માટે અને જીવન માટે। તો આજે ચલાવેલ જેટલું અનુવાદ, આજે જે પણ અનુવાદ મેં સમજાવ્યું છે, તમે જે પાકી નોટબુકમાં લખેલું છે એ પ્રમાણે અનુવાદ તૈયાર કરી દેજો। આગળનો અનુવાદ તૈયાર થઈ ગયો છે, હવે આજે સમજાયેલ અનુવાદ પણ તૈયાર કરી દેજો। બાકી જે રહ્યું એ અનુવાદ નેક્સ્ટ આગળના વિડીયોમાં। તો અહીંયા હું આ પાઠને અહીંયા સુધી જ રાખું છું। અહીંયા સુધી જે અનુવાદ સમજાયું એ તૈયાર કરવાનું રહેશે। અસ્તુ।